ચાલે છે એવું નહીં કરવાનું. સાગબારમાં ખેડૂતોએ હવે પોતાનું ખેતર એટલે જે જંગલ વિભાગે જે જમીન ઉપર પ્રતિબંધ મૂક્યું હતું તેના ઉપર પોતાના બળદો લાવીને ખેડવાની શરૂઆત કરી છે. આમ તો સીધી રીતે વાત કરીએ તો આ આદિવાસી વિસ્તારના જે ખેડૂતો છે તેમની જીત છે, તેમના આંદોલનની જીત છે. મહત્વપૂર્ણ કહી દઈએ કે જે રીતે સરકારે તેમને પ્રતિબંધ લગાવ્યા હતા અને 20 દિવસથી વધુ સમય સુધી તેઓએ આંદોલન કર્યું હતું, તેને લઈને હવે એક સુખદ અંત દેખાઈ રહ્યું છે. આમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ સીધી રીતે મળીને આ આંદોલન કર્યું અને ખેડૂતો અત્યારે સીધી રીતે તમને કહીએ તો હજુ લેખિતમાં તમામ પ્રકારની મંજૂરીઓ આપવાની બાકી છે. સરકારના પ્રતિનિધિઓ પોતે ત્યાં જશે, પણ તમને એક જરૂરથી વાત લાગશે કે ચૈતર વસાવાનો અભાવ અને એની અંદર ખેડૂતોની જીત, શું ક્યાંક આ ચૈતર વસાવાને જે લોકપ્રિયતા છે તેને ઘટાડવાની વાત તો નથી ને. આવા તમામ જે ચર્ચાઓ છે તે થઈ રહી છે. આ વાત અમે નથી કરી રહ્યા, અમારો વિચાર નથી, પણ કુલ મળીને એટલું કહી શકાય કે અત્યારે ખેડૂતોની જીત તરફ છે. લેખિતમાં કાર્યવાહી તમામ વસ્તુ બાકી હોઈ શકે છે, પણ ખેડૂતોએ જમીનો ખેડવાની શરૂ કરી છે જે તેમના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે ત્યાં ખેડૂત આગેવાનો કોંગ્રેસના અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના આગેવાનો અધિકારી સાથે મળ્યા અને પછી હવે એક સમાધાન જેવી સ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે આવું જોઈએ આ સમગ્ર ઘટના કઈ રીતે ખેડૂતો ત્યાં પહોંચ્યા અને કઈ રીતે બહેનો જે છે તે ગીતો ગાઈને આ તમામ વસ્તુઓને વધાવી રહી છે. જય જોહાર, જય આદિવાસી. હું રમેશભાઈ વસાવા, રહેવાસી ખોપી. હવે આજે જે જમીન બાબતે અમે ધરણાનું આયોજન કરીને ધરણા પર બેઠા છે એ સમયને આજે અમારો 20મો દિવસ થતો છે. અને બીજી મુદ્દાની વાત એ કે જે ખેતી અમે કરતા છે એ ખેતી કોઈ પિયત નથી કે બગાયત નથી. આ જે ખેતી છે, જમીન છે, એ અમે કે વરસાદના આધારે ખેતી કરતા છે. એટલે સરકારશ્રીને અમારી એ વિનંતી છે કે અત્યારે ચોમાસાનો સમય બી ઓછો છે, એ વિચારે અમે આજથી 20મા દિવસથી આ જમીન ખેડવા માટે અમે શરૂ કરી છે. અને કેમ કે વરસાદ ઉપર જ ખેતી થતી છે, એટલે કદાચ વરસાદ નહીં આવે, કદાચ તક નીકળીએ તો અમે જમીન કરવામાં કે ખેડવામાં અમને અનુકૂળતા ના આવે, એટલા માટે આજથી અમે આ જમીન ખેડવા માટે શરૂ કરી છે. અને સરકારશ્રીને એ બી વિનંતી છે કે અમારો જે હક અધિકાર છે, જળ જંગલ જમીન, એ અમારો અધિકાર છે, અમારો હક અમને મળે એ અમે વિનંતી કરતા છે. અને બીજી વસ્તુ કે જે જમીન અમે ખેડાણ ચાલુ કર્યું છે આજથી, એમાં અમને જે વૃક્ષ વાવેતર કરેલા છે એ વૃક્ષને અમે કોઈ બીજી રીતે નુકસાન ના કરીએ, અમે હાંચવાની કોશિશ કરીશું. અને જે ખેડાણ અમે કરતા છે એમાં વાવણી કરીશું. એ રીતે સરકાર અમને મદદરૂપ થાય અને અમારા જે હક અધિકાર છે એ અમને મળે એવી અમે સરકારશ્રી તરફથી અમે રાખીએ છીએ. આજે આ ખોપી ગામની અંદર જે જંગલની જમીન અંગેનો જે મુદ્દો છે એના બાબતે ખેડૂતો સાથે અહીંયા જાત માહિતી મેળવવા માટે આવ્યા છીએ. આ ખોપી ગામની જગ્યા ઉપર સુરેશભાઈ વસાવાનો ખૂબ જૂનો દાવો છે. દાવો કરવાનો રહી ગયેલો 2025માં એમણે દાવો કર્યો છે. પરંતુ આ જ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ 25 વર્ષ જૂના દેશી આંબાની કલમો છે. અને દેશી આંબાની કલમો એમણે 25 વર્ષ પહેલા અહીંયા બનાવેલી હતી. બીજી પણ અહીંયા 100 થી 150 કલમો જે છે એ તમે જોઈ શકો છો કે એમણે અહીંયા એમનું વાવેતર કરેલું છે. પરંતુ આ જંગલ ખાતાના અધિકારીઓ કેન પ્રકારે ખોટી રીતે આ ખેડૂતોને હેરાન કરે છે. આ એક માત્ર નમૂનો છે. અને અહીંયાથી જે માહિતી મળે છે એ પ્રમાણે અહીંયાના જે સ્થાનિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે જે પ્રાથમિક કક્ષાએ એટલે કે વોચમેન હોય, બીટગાર્ડ હોય, ફોરેસ્ટર હોય, આવા જે નાના વ્યક્તિઓ છે એમની આવક જે છે એ આવક પણ આમાં ખેડૂતો જો ખેતી કરે તો એ લોકોને મળતી નથી. જે 2 નંબરની એમની આવક છે આ ઘાસ હોય તો એ ઘાસ કાપીને એ લોકો કોઈ પણ જંગલ ખાતાના રેકર્ડ ઉપર ચઢાવ્યા વગર એને વેચે છે. એવી
અનેક જંગલના ઝાડોની પણ કાપી અને એ લોકો પોતાના ખિસ્સાની અંદર એ આવક મૂકે છે. એના કારણે ખેડૂતોને કનડગત થાય છે. આ માત્ર એક નમૂનો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હજી પણ ચેતવવા માંગીએ છીએ કે જે પ્રમાણે 2006નો FRA એક્ટ ની અંદર જે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે આ ખેડૂતોને તમે હેરાન પરેશાન કરવાનું બંધ કરો, નહીં તો તમારી સામે ગુનો દાખલ કરવા માટે આ ખેડૂતોને અમે હવે જાગૃત કરવાના છીએ અને અમે આવીને ઉભા રહીશું. ખેડૂતોને કાયદાની મર્યાદામાં રહીને જે દાવા પેન્ડિંગ છે અને જે જગ્યા ઉપર એમનો દાવો છે એ જ ખેડૂતો એટલી જ જગ્યાની અંદર પોતાનું ખેડાણ શરૂ કર્યું છે. કારણ કે સરકારની અંદર માનનીય મનસુખભાઈ વાટાઘાટો કરે છે અને ખૂબ જ પ્રમાણિકતાથી નિષ્ઠાથી એમણે પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ એ પ્રક્રિયાની અંદર જે વિલંબ થાય છે અને વિલંબના કારણે આ જે સિઝન છે એ સિઝન ખેડૂતોને જતી કરવી પોસાય એમ નથી. આજે એમના જીવન નિર્વાહનો પ્રશ્ન છે અને આ જે આંદોલન લીલાબેને ઉપાડેલું છે એ માત્ર સાગબારાના 12 ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ નથી સાબિત થવાનું, પરંતુ ગુજરાતના 1 લાખથી પણ વધારે દાવાઓ વર્ષોથી પેન્ડિંગ છે અને એના માટે એમણે સરકારને મજબૂર કરી દીધા છે. એના માટે હું એમને પણ અભિનંદન આપું છું. સરકારમાં રહીને ખેડૂતોની વાત કરવી, ખેડૂતોની ઉગ્રતાથી રજૂઆત કરવી, એના માટે અમારા ભરૂચના સાંસદ સભ્યશ્રીને પણ હું અભિનંદન આપું છું. અને સૌથી વિશેષ અભિનંદન અહીંયા બેઠેલા સૌ ખેડૂતોને આપું છું કે જેમણે 20-20 દિવસથી પોતાના ઘરનો કદાચ ચૂલો નહીં સળગતો હોય, પરંતુ અહીંયા ભૂખા તરસ્યા આવીને અહીંયા બેસી અને લીલાબેનનો હોસલો વધારવાનું કામ કરેલું છે. અને સમગ્ર ગુજરાતના જે આદિવાસી ખેડૂતો છે કે જે વર્ષોથી જંગલની જમીનની અંદર સનદ માટે પ્રતીક્ષાની રાહ જોઈને બેઠા છે, એવા લોકોને પણ એમનું એક સ્વપ્ન પૂરું થાય એ દિશાની અંદર આ ખોપીનું આંદોલન આગળ વધી રહેલું છે. ત્યારે વિશેષ આજે કોઈ રાજકીય વાત કરવી નથી, પરંતુ આ રાજકારણથી ઉપર ઉઠીને આ એક સામાજિક ભાવનાનો મુદ્દો છે. આદિવાસી સમાજ કે જે પોતાનું એક ટંકનું ટાણું પણ એને મેળવવા માટે ફાફા પડતા હોય છે અને એવા સમયે એ ખેતીથી વંચિત રહી જાય અને એક સિઝન ગુમાવવી પડે તો એણે એનું ભરણ પોષણ કેવી રીતના કરવું એનો પણ પ્રશ્ન ઊભો થાય છે. અને તેવા સમયે સરકારે પણ સંવેદનશીલ બનીને આ દિશાની અંદર જે કંઈક પગલાં ભરવા જોઈએ એ તાત્કાલિક ભરવા જોઈએ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ મારું એવું કહેવું છે કે આ ભોળી આદિવાસી પ્રજાને કાગળોની અંદર ઉલઝાવવાનું બંધ કરીને માત્ર 2006નો જે કાયદો છે અને એ કાયદાની અંદર જે પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણેના પૂરતા પુરાવા આ ખેડૂતો પાસે છે. એ પુરાવાઓને ધ્યાને લઈને માત્ર ગ્રામસભાના ઠરાવની પકડ પકડીને તમે આ ખેડૂતોને આ જગ્યાથી વંચિત રાખી શકો નહીં. એના માટે હવે ખેડૂતો પણ જાગૃત થશે અને આવનારા દિવસોની અંદર જે દાવાઓ પેન્ડિંગ છે એ દાવાઓનો તાત્કાલિક નિકાલ થાય. જે દાવાઓ તમે એમ મૌખિક રીતે કહો છો કે અમે નકારી કાઢ્યા છે, તો એના હુકમની બજવણી તમે ખેડૂતોને કેમ નથી કરી? હુકમ તમે બજાવ્યો તો એમાં કયા કારણોસર તમે નામંજૂર કર્યા છે એના સ્પષ્ટ કારણો આપો. માત્ર સેટેલાઇટ મેપિંગ અથવા તો તમારા 1-2 કોઈ ઠરાવની બાબત આગળ ધરીને તમે એ દાવો નામંજૂર કરી શકો નહીં. દાવો નામંજૂર કર્યા પછીના પણ અનેક વિકલ્પો એ ખેડૂતો પાસે ઉપલબ્ધ છે. એની અંદર અપીલની પણ જોગવાઈ છે, પરંતુ માત્ર દાવો નામંજૂર કરી દીધો છે આવી વાત કરીને આ આદિવાસી સમાજના ખેડૂતોને તમે છેતરવાનું બંધ કરો. કારણ કે હવે પછી જો આ જ પ્રમાણેનો જંગલ ખાતાનો પણ વ્યવહાર રહેશે તો આ આંદોલન માત્ર ખોપી કે સાગબારા પૂરતું મર્યાદિત નથી રહેવાનું, પરંતુ સમગ્ર ગુજરાતના તમામ આદિવાસી પટ્ટા ઉપર આ આંદોલન. જો આજે મારે પણ દુઃખ સાથે જણાવવું પડે કે સાગબારા તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતો જે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ કંઈક ને કંઈક ખોટા બહાના કાઢી અને ખેડાણ કરતા એમને અટકાવી દીધા છે.
એના વિરુદ્ધમાં આ સાગબારા તાલુકાના લોકોએ એ ખેડાણવાળી જગ્યા પર જ ઉમરપાડા તાલુકા વિસ્તારમાં 12 જેટલા ગામના બધા જ પ્રતિનિધિઓ, એમાં લીલાબેન અને દરેકે દરેક ગામના આગેવાનો, ગામના સરપંચ ઈશ્વરભાઈથી માંડી બધા જ લોકો ધરણા પર બેઠા છે. ને દરરોજ જ 100-200ની સંખ્યામાં ભાઈઓ અને બહેનો બધા ધરણા પર બેઠે છે. ઘરનું કામકાજ બંધ રાખીને પણ બહેનો અહીંયા આવે છે કે અમારા આદિવાસીને હકને ન્યાય મળે. જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એ જમીન અમે પાછા ખેડાણ કરતા ચાલુ કરી દઈએ, એ આશય અહીંયા ધરણા પર બેઠે છે. આના માટે મેં પણ જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં બધી જગ્યાએ રજૂઆત કરી છે. 2 દિવસ પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા ભરૂચ, એમની સાથે પણ આખી બાબતની વાત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે 15મી ઓગસ્ટ પહેલાં પણ ગાંધીનગર મારી બેઠક થઈ છે. હવે મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું કે 15મી ઓગસ્ટ પછી આપણે આ મામલે ફોરેસ્ટ વિભાગના લોકો સાથે બેસીને આપણે અને બીજા બંને તાલુકાના આગેવાનો સાથે બેસીને આપણે આનો સુખદ અંત લાવવાની એમને વાત કરી. પરંતુ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે. હાલ સાહેબ અમેરિકા છે અને જેવા અમેરિકાથી આવ્યા પછી તરત જ આ પ્રશ્ન અને સાહેબ પાસે અમે લઈ જઈશું. પરંતુ આજે 12 દિવસ થયા, જિલ્લા વહીવટીતંત્ર એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ આ લીલાબેનની તપાસ કરવા માટે પણ આવ્યા નથી. આ બહુ દુઃખદ બાબત છે, ચિંતાજનક બાબત છે કે આદિવાસીનું શું છે, જંગલના પેલા પશુઓ જે છે એવું એ રીતના સમજી છે મને લાગે છે ત્યાં સુધી. ખરેખર જિલ્લા વહીવટીતંત્રને આની થોડી ચિંતા હોત તો તરત જ અહીંયા તમે જે દિલ્હીમાં તમે જો પેલા બધા બેઠા હતા કે આખા કેવા આરોગ્યના બધા કાફલા બધા તૂટી પડ્યા હતા એમને, તો અહીંયા આદિવાસી જંગલમાં અહીંયા બેઠા છે ને પોતાની વર્ષોની જમીન ખેડતા હતા એ જગ્યામાં બેઠા છે. તો આ તો ઘોર અન્યાય છે આદિવાસીઓ સાથે. મને બહુ એનું દુઃખ થાય છે જિલ્લા વહીવટીતંત્ર સામે કે બહુ ભારે મને નારાજગી છે. આ ના હોવું જોઈએ. આદિવાસી સમાજ સાથે તમે આટલો ભેદ કેમ? અને આની સાથે જોડાયેલા સત્તામાં બેઠેલા લોકોને પણ મારે અપીલ છે કે ભાઈ તમે થોડી ચિંતા કરતો આદિવાસીઓ માટે. આ બેન આજે અન્નજળનો ત્યાગ કરીને અહીંયા આજે બેઠા છે. એની સાથે આખી ટીમ બધા બહેનો અહીંયા દેખાય છે. કેટલી મોટી સંખ્યામાં બધા બહેનો બેઠા છે. આ થોડી ચિંતા કરો. તમને એમને પશુની જેમ, જંગલના પશુની જેમ આદિવાસીને સમજો છો એવું મને લાગે છે. તો એ યોગ્ય નથી. ઉકેલ લાવવાનો તો એ આવશે, પણ ખરેખર જે બાબતની થોડી ચિંતા કરી એ પણ ચિંતા કરો. અને આજે મારે તમામ આ મીડિયાના મિત્ર દ્વારા મારે બધા આદિવાસી સમાજના વરિષ્ઠ આગેવાનોને એક અપીલ છે કે આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આદિવાસીના હક અને અધિકાર માટેનું આંદોલન છે. અને આ આંદોલનની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીના એકલા નથી. અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ડૉક્ટર દયારામભાઈ છે, કોંગ્રેસના અગ્રણી સુરેશભાઈ વસાવા પણ છે, જિલ્લા પંચાયતના માજી સભ્ય રહી ચૂકેલા છે. બીજા બધા જ લોકો અલગ રીતના અહીંયા આ ધરણાની અંદરમાં મહેશભાઈ આગેવાન છે, કિસાન મોરચાના રાજુભાઈ અમારા છે, બધા જ લોકો છે. કોઈ પણ જાતના રાજકીય સ્ટન્ટ વગર અમે આ આંદોલન ની સાથે બધા જોડાયેલા છે. અને બધાને એક જ આશા છે કે આદિવાસીઓનો હક મળે. એક જ આશા છે બધાનો કે આદિવાસીનો હક મળે. ક્યાંય પોલિટિકલી એ નથી. તો મારી એક જ વિનંતી છે કે આને જલ્દીમાં જલ્દી આજે આદિવાસીઓની જે વેદના જે સમજી નાનો જલ્દીમાં જલ્દી ઉકેલ એક જ છે. અમારો ઉકેલ એક જ છે કે આ જે 20 વર્ષથી જે જંગલની જમીન ખેડતા હતા એ રાબેતા મુજબ ફરી ખેડાણ ચાલુ કરવા દેવું જોઈએ. અધિકાર પત્ર ને એની જે કંઈ જે સમિતિના દાખલા ને એ પછીનો વિષય છે, પણ એ જ્યાંથી અટકાયું છે 2 વર્ષથી એ ખેડાણ ચાલુ કરી દેવડાવવું જોઈએ. અને કેટલાક ઉમરપાડાનો ખોટો દાખલો આપ્યા કરતા હતા કે ઉમરપાડાના લોકો વિરોધી કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે, ખોટું માનવું છે. આજે આ ધરણામાં અહીંયા એમના સમર્થનમાં ઉમરપાડા તાલુકાના જે વરિષ્ઠ આગેવાનો, ડેપ્યુટી સરપંચ બાકી જૂની વન સમિતિ ને વર્તમાન વન સમિતિના બધા વરિષ્ઠ આગે ઉમરપાડા તાલુકાના પણ એ બધા બેઠેલા છે. અને બાકીના અન્ય લોકો પણ ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. એટલે આ તો જંગલ ખાતા એક પ્રકારનો અંગ્રેજોની નીતિની જેમ આખું પ્લાનિંગ કરી રહ્યા છે. આદિવાસીઓને લડાવવાના, ઝઘડાવવાના. અને કેટલાક અમારા આદિવાસીઓ જે
જંગલ ખાતાના જે ડીઓફઓ જે છે કે અંગ્રેજ વાઇસરોય છે અને બીજા એસીએફ છે એ આસિસ્ટન્ટ વાઇસરોય છે, એમની ચુંગાલમાં આવી અને વન ખાતાની જે કેટલીક સ્કીમો કામ કરે છે એ કામ કરે તેની સાથે વાંધો નહીં, પૈસા કમાવે તેની સાથે વાંધો નહીં, પણ તમે જંગલ ખાતાના અધિકારીના હાથો બની અને આદિવાસીને રંજાડે છે જંગલ ખાતું, એમને સહયોગ નહીં આપો. એક આદિવાસી તરીકે એમને ભગવાન સદબુદ્ધિ આપે. આજે જંગલ ખાતાનો હાથો બને છે. આદિવાસી તરીકે એક થવું જોઈએ. આજે સાગબારાની જે જંગલની જમીન છે સાગબારાવાળા પાછી છોડાવી અને એ ઉમરપાડાના આદિવાસીને તો આપવાના નથી, એ જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું. તો તમે કઈ રીતના તમે આ જંગલ ખાતાનો ખોટો સહયોગ કરી રહ્યા છે? પણ આજે સત્ય બહાર આવી ગયું છે. ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. આજની તારીખે અમારે મેં કીધું તે પ્રકારે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે ને એની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ અહીંયા આજે બેઠા છે. તો બધાને જ હું અપીલ કરું છું, આ સાથે જોડાયેલા બધા જ વન વિભાગના ટોચના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, આદિવાસી સમાજના બધા જ આગેવાનોને વિનંતી કરી છે કે બધા તમે એક આદિવાસીના હક ને અધિકાર નો અમારો જે પ્રશ્ન જે છે એ વ્યાજબી છે, એમને સમર્થન કરો અને જ્યાં પણ જ્યાં જેની વગ હોય ત્યાં રજૂઆત કરો ને જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનો ઉકેલ આવે એ રીતના બધા અમને સહયોગ આપો. આવનારા દિવસોમાં જેવા મુખ્યમંત્રી આવશે તરત જ અમે ત્યાં જવાના જ છે, પણ બાકીની બીજા બધા લોકોની પણ ફરજ છે. ના કેટલીક ગેરસમજો ઊભી થઈ છે કે સાગબારાના લોકો અને ઉમરપાડાના લોકો આમને સામને છે, એ તદ્દન ખોટી વાત છે. જે રેલી કાઢી એ પણ સ્ટન્ટ હતું. લોકોને જંગલ ખાતાના લોકોને પૈસા આપી અને જંગલ ખાતા સાથે કેટલીક મજૂરી કરનારા લોકોને ધમકી અપાવી કે તમે અમારી રેલીમાં નહીં આવો તો તમને એમ કે રોજીરોટી બંધ કરી દઈશું, આમ કર્યું, ડરાવીને લઈ ગયા હતા. એટલે આ બધું એક પ્રકારનું જંગલ ખાતાવાળાનો આદિવાસીઓને જે જમીન છે વર્ષોથી ખેડે એ ઝૂંટવી લેવાનો આખો પ્લાન છે. એ ઝૂંટવી લેવાનો પ્લાન છે ને કેટલાક અમુક ગણ્યા ગાંઠ્યા લોકો ઉમરપાડાના લોકો એમનો હાથો બન્યા છે. તો એ સિવાય બીજું કશું નથી. બાકી બધા આદિવાસીઓ ભેગા છે. હું તો આખા ગુજરાતના આખા દેશના આદિવાસીઓ બધા ભેગા છે. આદિવાસી એકતા દિવસ તરીકે આખા ગુજરાતના આખા દેશની અંદર આદિવાસી ગૌરવ દિવસ તરીકે તમે જોયું આખા બધા ઉત્સાહથી બધા લોકો પોતાના ગૌરવ દિવસ ઉજવ્યું છે. એ રીતના છે આખા બધા આદિવાસી ભેગા જ છે. પણ આ તો કોઈ ખોટી રીતના અફવા ફેલાય છે કે આદિવાસી અલગ છે અને બીજા કોઈ ખોટી વાતમાં આવે છે. એમને પણ મારી અપીલ છે કે સાગબારા તાલુકાના લોકો એ પણ 12 ગામના જેટલા આદિવાસીઓ છે અને જંગલની જમીન પર એમનો આખો જીવન નિર્વાહ કરીને જીવતા હતા. એમના મદદમાં બધા આવો અને આ એક આદિવાસીઓને સહયોગ કરવાની બધાની એ જવાબદારી છે ભાઈ, આગેવાનોની તો ખાસ જવાબદારી. અને કોઈ આને રાજકીય સ્વરૂપ ના આપે. આદિવાસીનો પ્રશ્ન કેમ કરીને ઉકેલું એ જ પ્રશ્ન બધા સ્ટેટમેન્ટ બધા આપે. ખાસ કરીને સાહેબ 7 રેન્જમાં જે અભયારણ્ય અત્યારે ખાસ કરીને વોટ્સએપ પર સોશિયલ મીડિયા પર ખાસ વાયરલ થઈ રહ્યો છે, તે 7 રેન્જમાં અભયારણ્યનો કંઈક એ બાબતે આપને કોઈ જાણ ખરી? જો મેં તો શરૂઆતથી જ કહેતો આવ્યો છું, તમે બહુ સારી વાત કરી, પણ મેં શરૂઆતથી જ કહેતો હતો કે જે વર્ષોથી જંગલની જમીન ખેડે છે, કેટલાક લોકોની જમીનના અધિકારપત્ર આપી દીધા, કેટલાક પેન્ડિંગ દાવા છે. આજે પેન્ડિંગ દાવાવાળા 8,000 9,000 વાળા છે એમને પણ બધાને નથી આપવાના. 2-3 હજાર આપવાના છે. 3200 મારી પાસે જે આ કર્યું 3200 એ વધારે નથી આપવાના. એટલે બાકીની જમીન પછી શું છે, આ પેન્ડિંગ દાવાળાના 3200 જેટલા આપે, બાકીની છોડાઈ મૂકશે અને પછી તે તમે જે કહો છો ને આખા બધા નવા પ્લાન્ટેશન ફોરેસ્ટની નવી સ્કીમો લાવવાનો પ્લાનિંગ છે. તો એટલા માટે હું તે વખતે પણ કીધું ને આજે પણ કે ગુજરાતના બધા આદિવાસીઓ બધા ભેગા થાય ને જંગલની જમીન જે ખેડે છે એ પેન્ડિંગ દાવાવાળા અને જે પણ જે ખેડાણ કરે છે કે સાગબારા 12 ગામના જે લોકોનો જે ખેડાણ કરવાવાળાથી માંડીને આવા બધા જંગલની જમીન ખેડનારા લોકો જે જૂના ખેડાણવાળા બધા ભેગા થાય. અને હું પણ એમ દરેક જગ્યાએ ભાઈ હવે આપણે જૂનું ખેડાણ, વર્તમાન ખેડાણ એ સિવાય નવું ખેડાણ નહીં થાય એ પણ લોકોને અમે પણ અપીલ કરીએ. અમે જંગલ બચાવવું એ પણ અમારી ફરજ છે. જંગલ છે તો આદિવાસી છે અને આદિવાસી છે તો જંગલ છે. આદિવાસીની એક સિક્કાની એ બાજુ, પણ જે વર્ષોથી જેનો કબજો છે, ખેડાણ છે, ખેતીલાયક જમીન છે, એ ખેતીને અટકાવે છે. નવા ખેડાણમાં અમે પડતા નથી. નવા ખેડાણમાં તમે તો જંગલ ખાતાની ફરજ છે ભાઈ. નવું ખેડાણ એ અટકાવવું એ જંગલ ખાતાની જવાબદારી છે. તો ભાઈ તમે આખું જંગલ ખલાસ થઈ જાય, જંગલ કપાઈ જાય ત્યાં સુધી તમે ઊંઘતા હતા, પછી ખેડાણ થાય ને અમુક પછી અટકાવવા જાઓ છો. શરૂઆતમાં તમારે કરવું છે.
જંગલ બચાવવું જોઈએ તો તમારા કરતાં તમારે વિદ્યાર્થી. હું એમ કહું છું કે આ ઉમરપાડાનું આખું ખેડાણ થાય છે. 25 વર્ષ પહેલાં શું હતું? એ વૃક્ષો કોણે કાપ્યા? તો આ પણ એક મોટો પ્રશ્ન છે. આખા ગુજરાતની અંદર બધા લોકો ખેડે છે, જંગલો ખેડે, એ વૃક્ષો કપાયા, એ આદિવાસી કાપ્યા જ નથી. આ જંગલ ખાતાવાળી મેળા પીપણા કરીને પેલા એના જે માફિયા, જંગલ માફિયાવાળા પાસે બધા સાગી લાકડા મોટા મોટા શહેરોની અંદર લઈ ગયા છે. તો આ જે તમે જે વાત કરી છે એ અંગ્રેજ જે વાઇસરોય છે ફોરેસ્ટ વિભાગની અંદર ઉચ્ચ IFS અધિકારી, એમના મગજમાં આવું છે કે ફોરેસ્ટની આવી સ્કીમો લાવી અને કંઈક ને કંઈક આદિવાસીને જંગલની જમીન કબજે કરી ને એના પણ પ્લાન્ટેશન કરવાનો એમનો આખો ઈરાદો છે. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી અને ખેડૂતોએ પોતાની ખેતરો ખેડવાની શરૂઆત કરી છે તેને લઈને આપ શું માનો છો? આ જીત છે ખેડૂતોની, ખેડૂત આગેવાનોની, આ સત્યાગ્રહ છાવણીની. આમાં ભારતીય જનતા પાર્ટી કે કોઈ પાર્ટીની તમે વાત ન કરી શકો એ કોની જીત છે, પણ આ આદિવાસીઓની જીત છે એવું માની શકાય છે. ત્યારે આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી મારા યુટ્યુબ ચેનલ અંગે અને ચેનલની માહિતી અને આના ઉપર સમગ્ર ઘટના અંગે કોમેન્ટ પણ કરજો. સાથે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.